નમસ્કાર મિત્રો. તો 12.1 માં સાતમો દાખલો જોઈએ આપણે. તો શરતો આપેલી છે x + 2y ≤ 120, x + y ≥ 60, x - 2y ≥ 0, xy ≥ 0 અને વિધેય z 5x + 10y નું મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધવાનું છે. તો આગળ કરતાં થોડીક પ્રગતિ કરીએ આપણે. એટલે હવે આપણે 3 શરતો છે, 3 રેખાઓ આવશે અને એનું છેદબિંદુને એવું શોધવું પડશે. તો પહેલી રેખાઓ માટે જોઈએ તો x + 2y 120 એની માટે બિંદુઓ ક્યાં થશે તે જોઈએ. એની માટે સિમ્પલ કોષ્ટક દોરીએ આપણે. x y x0 મૂકો તો y 120 ભાગ્યા 2 એટલે 60 અને y0 મૂકી દઈએ તો x થશે 120. તો આને અનુરૂપ બિંદુ પેલું 0 60, બીજું 120 0. બીજી રેખા જે છે x + y બરાબર 60 માટે. આની માટે કયા બિંદુઓ થશે તે જોઈએ. x y x0 મૂકો તો y કેટલા થશે 60, y0 મૂકો તો x કેટલા થાય 60. તો બિંદુ C 0 60, D 60 0. ત્રીજી રેખા પણ છે x - 2y બરાબર 0 માટે x y આમાં x0 મૂકો તો y પણ કેટલા થશે 0. y0 મૂકો તો x0, તો એક જ બિંદુ મળે. રેખા માટે મિનિમમ 2 બિંદુ તો જોશે. એટલે આમાં x0 સિવાયનું કોઈ પણ ધારવું પડે. બિંદુ ગમે ધારી શકો. તો જનરલી x બરાબર કેટલા છે 2y છે. તો y કોઈ ધારી લો તો x ના ડબલ થાય. અને બને ત્યાં સુધી જો x બરાબર y બરાબર 1 ધારું તો x બરાબર 2 મળે, y બરાબર 3 ધારું તો x બરાબર 6 મળશે. પણ સ્કેલિંગ 1 2 અને 3 માં એવું થશે કે આપણે 60 ને 120 નું એવું સ્કેલિંગ છે. તો બીજું કોઈ સ્કેલિંગ લઈએ. ધારો કે x બરાબર 30 ધારો, y બરાબર 30, તો x બરાબર કેટલા 60 મળે. તો એ ધારી શકે, ગમે તે ધારી શકે. આ જ ધારવું એવું જરૂરી નથી. પણ એક વસ્તુ ક્લિયર છે કે આ સ્કેલિંગ માટે આ ધારો તો સરળ. તો ધારો કે y ની કિંમત મૂકો, કેમ કે આના પરથી x બરાબર 2y છે. તો y ધારો કે હું મૂકી દઉં છું 30, તો x કેટલા થઈ ગયા 2 × 30 એટલે કેટલા થઈ ગયા 60. તો આની માટે બિંદુ C પછી આવશે E. એક તો ઉગમ બિંદુ આવ્યું છે અને F. x બરાબર 60, y બરાબર 30. એટલે જે આ રેખા અચળ પર 0 છે એટલે ક્લિયરલી દર્શાવે કે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. એક તો ઉગમ બિંદુ સમાધાન કરતું જ હોય. તો હવે બીજા પાઠમાં આપણે દોરીએ આનો આલેખ. શું થાય છે સ્કેલિંગ x અક્ષ પર 120 સુધી જેવું 30 નું સ્કેલિંગ લઈ લઈએ. 30 60 90 અને 120. તો 30 60 90 120. y અક્ષ પર કયું સ્કેલિંગ લેશે તો y અક્ષ પર 60 ની જરૂર પડશે. તો એમાં પણ 30 60 90 3 સુધી જઈએ. જરૂર તો 60 સુધી જ પડવાની છે. પહેલી રેખા માટે 0 60 ને 120 0.
બિંદુ એ 0,60, બીજું બી કેટલું છે 120 0, આ બિંદુ છે બી, એ બંનેને જોડી દઈએ. આ બિંદુ બી છે, એ બંનેને જોડી દઈએ. હવે કેવું છે, ગ્રેટર લેસ ધેન છે, લેસ ધેન એટલે નીચે જ આવશે, તો આનો કયો ભાગ આવશે, નીચેનો ભાગ આવે, આ બધો ભાગ આવે. આનું સમીકરણ પણ લખી નાખીએ એટલે સરળ પડે છેદ બિંદુ માટે. x વત્તા 2y બરાબર 120. ત્યારબાદ બીજી રેખા x 0,60 એટલે c, આ જ બિંદુ c છે, અને 60 0 આ બિંદુ d છે. તો આ બંને જોડી દઈએ. આનું સમીકરણ x વત્તા y બરાબર 60. તો આ કેવું છે, ગ્રેટર ધેન છે, એટલે જો ઉગમ બિંદુ 0 0 અહીંયા મૂકવું આ સમીકરણ, તો 0 વત્તા 0, 0 ગ્રેટર ધેન 60 શક્ય નથી, એટલે 0 0 વાળો પાર્ટ ન આવે, તેની સિવાય નો આવે, એટલે ઉપર નો લેવો પડે. શોર્ટ ટ્રિકમાં એવું લેવાનું કે ગ્રેટર ધેન હોય તો ઉપર આવશે, લેસ ધેન હોય તો નીચે. તો આ થશે ગ્રેટર ધેન. ત્રીજું, ઉગમ બિંદુ 0 0, આ બિંદુ E, અને f x બરાબર 60, y બરાબર 30. તો x 60 લઈ લો, y બરાબર 30, તો આશરે અહીંયા આવશે કોઈ જગ્યાએ. આ બિંદુ f થાય. જોડવાના e અને f ને, આ બંનેને જોડી દઈ, e અથવા e ને f જોડી દઉં છું. હવે e ને f જોડ્યા. હવે એમાં પ્રશ્ન થશે કે ઉપરનો ભાગ લેવો કે નીચેનો, તો એમાં કોઈ બિંદુ મૂકીને વેરીફાઈ કરવાનું. ઉપરના અર્ધતલનું લ્યો તો પણ ચાલે, નીચેના અર્ધતલનું લ્યો તો પણ ચાલે. અને નીચે ઘણા બધા બિંદુઓ પણ અક્ષો પરના લેવા સરળ પડે, કિંમત મૂકી. આ બિંદુ લે તો ખરેખર કોણ થાય, 30 0. 30 0 આમાં મૂકવું છે, x માઇનસ 2y, 30 માઇનસ 2 ગુણ્યા 0, તો 30 માઇનસ 0, 30 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. સત્ય છે કે અસત્ય? 30 0 કરતા મોટા, એટલે 30 0 નો સમાવેશ થાય એવો ભાગ મારે લેવો પડે, તો જ મેળ પડે. 30 0 નો સમાવેશ થાય તો આનો નીચેનો ભાગ લઉં તો જ ઉપરના ભાગમાં ન આવે. તો આનો કયો ભાગ થશે, ડાઉનવર્ડ. તો હવે જોઈએ, 3 રેખા આપણે દોરી, તો આનો કોમન ભાગ કયો થશે? આ પહેલા ચરણનો દાવો તો જો આ વિસ્તાર થાય, ત્યાં નીચેનો ભાગ લીધેલો આપણે, ત્યાંથી આનો ઉપરનો ભાગ છે પાછો, આનો ઉપરનો નાનો નીચેનો, એટલે આ ભાગ થશે. આ જે ચતુષ્કોણ બને 4 ખૂણા વાળો, આ જે ભાગ છે શક્ય ઉકેલ પ્રદેશ છે આપણો. તો શક્ય ઉકેલ પ્રદેશ છે, આનું સમીકરણ લખી નાખું છું, x માઇનસ 2y બરાબર 0. તો આપણું મહત્તમ કે ન્યૂનતમ ક્યાં મળે? તો સિમ્પલી છે કે આપણને ખબર છે કે મહત્તમ કે ન્યૂનતમ ફક્ત આના શિરોબિંદુ, તો 2 શિરોબિંદુની ખબર છે, આ d 60 0 છે, b 120 0, આ 2 શોધવા પડશે. તો a b c d e f તો આવશે g, આ થવો જોઈએ h. તો g ને h ના આયામ શોધવા પડે.
તે મૂકીને આગળ વધીએ તો જોઈએ શું થાય છે. તો જી માટે કોને સોલ્વ કરવા પડશે તે જોઈએ. કયા બે સમીકરણનો છેદબિંદુ છે જી? તો જી એ x - 2y સમીકરણ 3 અને 1 અને 3 ઉકેલતા તો સિમ્પલી છે આના પરથી x બરાબર 2y એ મૂકી દેવાય તો શું થાય છે 2y + 2y 120 અથવા સીધો બાદબાકી કરો જે વસ્તુ કરો તમે સીધો સરવાળો કરો તો પણ થાય. માટે 4y બરાબર 120 y બરાબર થશે 30 y બરાબર 30 તો x બરાબર કેટલા થશે 60. કેમ કે અહીંયા મૂકી દો તમે તો x 60 y 30 એક છેદબિંદુ થશે. એટલે જે બિંદુ જે ખરેખર આપણે અહીંયા લખેલું એફ એ જી થશે. થોડુંક ભૂલ થઈ પણ જીના આયામ કેટલા થઈ ગયા? માટે જી કેટલા થઈ ગયા? 60 30. ખરેખર તો એફ હતું તે જ આવ્યું. આપણે ટુ ધ સ્કેલ દોર્યું આ બિંદુ એક્ઝેક્ટ અહીંયા આવે એનાથી બહુ મેટર થતી નથી. એક જી બરાબર કેટલા આવી ગયા? 60 અને 30. હવે એચ માટે એટલે ઈ ને જી છે એ શું છે? એફ છે. જો ત્યાં આમ સરખા આવ્યા સ્કેલથી તમે દોરો એટલે તમને એક્ઝેક્ટ આઈડિયા. મેં તો રફલી દોરી એટલે ખબર ન પડે, મૂકીને જોઈ શકાય. જી એચ માટે શું થશે તે જોઈએ. તો એ રકમ આપણે સાઈડમાં દોરીને આગળ વધીએ. તો બિંદુ એચ માટે એ છે કોનું સોલ્યુશન છે? સમીકરણ x + y બરાબર 60 2 અને 1 3 2 અને 3 ઉકેલતા તો શું કરીએ? એક સરખા x બરાબર 2y 2 માં મૂકી દેવું. x બરાબર 2y અહીંયા મૂકી દો. 2y + y બરાબર 60 થશે. માટે 3y બરાબર 60 હોય તો y કેટલા થશે? 20. y બરાબર 20 હોય તો x બરાબર અહીંયા મૂકી દો. x બરાબર 2y છે તો y 20 × 2 x બરાબર કેટલા થશે? 40. માટે h કેટલા થાય? 40 20. તો આપણને જે બંધ બહુકોણ મળેલો તેને જ્યારે શિરોબિંદુના યામ મળી ગયા એને સમીકરણમાં મૂકીએ તો આ બિંદુ અને આપણું જે વિધેય ઝેડ હતું તે 5x + 10y. પહેલો બિંદુ h થી શરૂઆત કરીએ તો h ના યામ 40 20. ત્યારબાદ આવશે ડી 60 0. ત્યારબાદ આવશે બી 120 0 અને ત્યારબાદ આવશે જી. જીના એમ કેટલા મળ્યા? 60 30. ઝેડમાં કિંમત મૂકી દઈએ. 4 × 40 × 5 એટલે 200 અને 20 × 10 200. 200 અને 200 400 થશે. 6 × 5 30 એટલે 300. 12 × 5 600. 6 × 5 300 અને 300 કેટલા થશે? તો આ બંને આગળ કેવી થશે?
મહત્તમ અને આ જે કિંમત છે 301 કેટલી છે ન્યૂનતમ. જો એવો કેસ આવ્યો કે બે બિંદુ આગળ મહત્તમ આવે બી અને જી, બી અને જી આગળ કેવા આવે છે મહત્તમ, તો એક થિયરી છે આમાં એકથી વધારે બિંદુ આગળ ન્યૂનતમ કે મહત્તમ મળતું હોય તો આ બેને જોડતી રેખાખંડના અસંખ્ય બિંદુ આગળ મહત્તમ મળશે. બી અને જી માટે જે મહત્તમ મળશે એ બંનેને જોડતા કોઈ પણ રેખાખંડ લો તમને એની મેક્ઝિમમ કિંમત મળે. આની પણ આ બિંદુ આગળ મહત્તમ મળે, અહીંયા પણ મહત્તમ મળે, અહીંયા પણ મળે, તે અનંત મહત્તમ મળે. કેમ કે એકથી વધારે બિંદુ આગળ કદાચ બે મિનિમમ મળેલા હોય તો પણ બેથી વધારે બિંદુ આગળ મિનિમમ અને અનંત મિનિમમ થાય. તમે વેરીફાઈ કરી શકો. આ રેખા પરનું કોઈ પણ બિંદુ લઈએ, ધારો કે x + 2y બરાબર 120 પરનો આપણે x બરાબર હું લઈ લઉં 20 લઈ લઉં તો y થશે 50 લઈ લો તો 120 થઈ ગયા. તો 20 50 આગળ આ મહત્તમ થાય, કિંમત મૂકી શકો. 5 × 20 એટલે 100, 10 × 50 એટલે 500, કેટલા આવ્યા 600. જે મહત્તમ હતા તે જ આવે. એટલે એક આ થિયરી છે કોઈ પણ બે બિંદુ આગળ મહત્તમ મળે તો તેને જોડતા રેખાખંડ આગળ પણ કેવું થશે મહત્તમ. મિત્રો 8મો દાખલો. શરતો છે x + 2y greater than or equal to 100, 2x - y less than or equal to 0, 2x + y less than or equal to 200, xy greater than or equal to 0. જેની કિંમત x + 2y નું મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધો. તો જોઈએ વેલ્યુ શું થશે મહત્તમ ન્યૂનતમમાં. તો પહેલા બિંદુ માટે લઈએ રેખા કઈ છે તે. તો પહેલું x + 2y બરાબર 100 માટે કયા બિંદુઓ થશે. કોષ્ટક બનાવે, મૌખિક પણ મૂકી શકો, કોષ્ટક બનાવવાની જરૂર નથી, આ તો સરળ પડે એના માટે છે. xy x0 હોય તો y કેટલા થશે, તો x0 મૂકો તો y 100/2. y0 હોય તો x કેટલા થશે 100. માટે બિંદુ એ x0 50, b 100 0. બીજી રેખા 2x - y બરાબર 0 માટે, એની માટે જોઈએ xy x0 તો y પણ 0 જ થશે કેમ કે ઉગમ બિંદુમાંથી પસાર થાય. તો અહીંયા y બરાબર કેટલા છે 2x છે. તો x ની કિંમત ધારો કે બીજી કોઈ મૂકી દઉં, x 50 મૂકી દઉં, y કેટલા મળે 100 મળે મને. x 50 કેમ કે સ્કેલિંગમાં આવશે તો x 15 તો y એ 2 ટાઈમ x એટલે કેટલા થઈ ગયા 100. બીજી કોઈ પણ કિંમત લઈ શકો પણ આ સ્કેલિંગને અનુરૂપ લેવી એટલે દાખલો ગણવામાં સરળતા રહે આપણે. તો માટે બિંદુ C ઉગમ બિંદુ 0 0 અને બિંદુ D 50 અને 100. ત્રીજો 2x + y less than 200 માટે કોલિટ 3 માટે x y x0 તો y 200 200, y0 તો 200/2 એટલે 100. તો બિંદુ CDE 0 200, F 100 0. તો 6 બિંદુઓ માટે આપણે આલેખ દોરીએ.
જોઈએ સ્કેલિંગ કેટલાની જરૂર પડશે? x અક્ષે 50, 100 બે જ જરૂર પડશે અને y અક્ષ પર 200 સુધી, એટલે 50નું સ્કેલિંગ બંને પર લઈએ તો ચાલશે. x પર આપ 50, 100, આના પર 50, 100, 150, 200. આ થશે ઉગમ બિંદુ 0, 0. પહેલા લઈ a 0, 50, b 100, 0. a 0, 50 એટલે બિંદુ એ અહીંયા, b 100, 0, આ b, આ બંનેને જોડી દઈએ. આ રેખાનું જે સમીકરણ થશે કેટલું છે? 1 x + 2y. કેવું છે? ગ્રેટર દેન છે. ગ્રેટર દેન એટલે ઉપરનો ભાગ આવશે. 0, 0 મૂકીને વેરીફાઈ પણ કરી શકો, પણ વચ્ચે બધું પ્લસ હોય તો ગ્રેટર દેન હોય તો ઉપર, લેસ દેન હોય તો નીચે. તો આનો કયો ભાગ આવશે? ઉપરનો ભાગ આવે. બીજી રેખા 0, 0 ઉગમ બિંદુ છે. આ બિંદુ C, D 50, x બરાબર 50, y બરાબર 100. x 50, y 100 આશરે અહીંયા આવે. એક્ઝેક્ટની કોઈ જરૂર પણ નથી. એ બંનેને જોડી દઈએ આપણે. x - 2y, 2x - y બરાબર 0. આ બીજી રેખા. ઉપરનો આવશે કે નીચેનો? આમાં ઉગમ બિંદુ કામ નહીં આવે. ધારો કે નીચેની કિંમત છે 50, 0 અહીંયા મૂકી દો. આ પોઈન્ટ માટે વેરીફાઈ કરીએ આપણે. અહીંયા મૂકો. 50 × 2 એટલે 100, -0 લેસ ધેન 0. તો 100 એ 0 કરતાં નાના થાય તો ન થાય. એનો મતલબ કે 50, 0 આ બિંદુ આનું સમાધાન નથી કરતું. એ ન કરે તો ઓટોમેટિક સામેના અર્ધા તલનો કરે. એટલે આનો કયો ભાગ આવશે? ઉપરનો આવે. y નું કોઈ બિંદુ લઈને વેરીફાઈ પણ કરી શકો. 100, 0 મૂકી 0, 100 મૂકીને વેરીફાઈ કરી શકો તમે. તો બીજું. હવે ત્રીજું, E 0, 200. આ છે E. કોણ છે? E છે. E f 100, 0. b છે એ જ f છે. તો અહીંયા એક બંનેને જોડી દઈએ. હવે જોવાનું ડી માંથી પસાર થશે કે કેમ. તો ડી 50, 100 છે એ આનું સમાધાન કરે છે કે કેમ? x બરાબર 50 ને y બરાબર 100, તો આનું સમાધાન કરે. આની પરનું બિંદુ છે તો x શોધવું નહીં પડે. x 50 મૂકો તો y બરાબર 100 મળે. તો ડી માંથી પસાર થાય તો એક છેદ બિંદુ ન મેળવવું પડે આપણે. અને તમે સ્કેલથી દોરેલી છે તો ઓટોમેટિક એક્ઝેક્ટલી બિંદુ મળશે. તો આ રેખાનું સમીકરણ થઈ ગયું 2x + y. ખબર કેમ પડી? ડી માંથી પસાર તો ડી આનું સમાધાન કરે છે. જો x 50 ને y 100 મૂકતા આનું સમાધાન કરે એની પર હોય. હવે કેવું છે? લેસ ધેન. લેસ ધેન એટલે નીચેનો ભાગ, ગ્રેટર ધેન એટલે ઉપર આવે. તો લેસ ધેન એટલે નીચે. તો હવે જોઈએ આ બધાનો કોમન પ્રદેશ કયો થાય? y અક્ષની આ બાજુ, x અક્ષની આ બાજુ, આ વચ્ચેનો તો આ ભાગ થશે. જો અહીંથી અહીંયા ઉપર ભાગ છે, ત્યાંથી આ સાઈડમાં જશે, ત્યાંથી આ નીચે આવે, ત્યારબાદ આ ભાગ. તો આ જેટલો ભાગ છે એ આપણો શક્ય ઉકેલ પ્રદેશ. તો આપણા બિંદુઓ મળશે કે આના છેદ બિંદુ આગળ મળે? તો જે 3, 4 છેદ બિંદુ પૈકી 3 તો છે જ. એક એ છે, બીજું E છે, ત્રીજું D. તો એક EFG G મેળવવું પડશે. તો G ના યામ માટે
કોને ઉકેલવાના? જે કોનું સંયુક્ત સાહ કોની ભાગીદારી છે? 2x - y એટલે કે 2 અને x + 2y 1, તો 1 અને 2 ઉકેલતા x + 2y 100 ને 2x - y 200. તો શું કરીએ આમાંથી? અને 2 વડે ગુણીને બાદ કરી દે, ઉમેરીએ તો x + 2y. લખવાની જરૂર નથી, કઈ પ્રોસેસ કરીએ તો શરૂઆત હોય તો લખવાનો, લખો તો ખબર ચાલે જ. x + 2y પેલું, અને બીજું છે 2x - y, અથવા એક પરથી કિંમત મૂકી દો તો પણ ચાલશે. આ તો ઇઝી છે, સોલ્યુશન ન કરો તો. આના પછી y બરાબર કેટલા મળે? 2x. 1 માં મૂકી દો તો y ની જગ્યાએ 2x, તો x y જગ્યાએ 2x બરાબર 100. કેમ કે આપણે કોણ ઉકેલવાનું? તો x + 2y, 2x - y 0. તો y ને સૂત્ર ન કરતા બનાવે 2x, અહીંયા મૂકેલો 2x, x + y બરાબર 2x. 4 ને 1 5x બરાબર 100. તો x બરાબર કેટલા થઈ ગયા? 20. x 20 તો y અહીંયા મૂકી દો, y બરાબર 2x, x ના ડબલ છે તો x બરાબર y બરાબર કેટલા થાય? 40. માટે ચિહ્નાયામ 20 40. તો હવે આપણે જે બિંદુઓ મળ્યા તેને કોષ્ટકમાં મૂકીએ એટલે આ દાખલો પૂરો થાય. તો અહીંથી લખીએ. તો બિંદુ અને વિધેય કેવું થશે? તો બિંદુ જોઈએ આપણા, અને z બરાબર x + 2y. પેલો બિંદુ છે આપણું, ઉપરથી શરૂઆત કરીએ, ઈ છે. કોણ છે? ઈ 0 200. ઈ થી નીચે આવ્યા એટલે a આગળ, ઈ થી આવ્યા a પર a આવ્યા 50 0 50. ત્યાંથી ક્યાં જવાનું છે? o આગળ નથી જવાનું, એ તો આપણે વિસ્તાર જ નથી, ત્યાંથી આ કટ લગાવે છે જે આગળ. તો g ના આયામ કેટલા છે? તો g મળે આપણે 20 40. અને ચોથું આવશે d. તો d ના આયામ કેટલા છે આપણે? 50 100. તો બધી કિંમતો મૂકીએ. 0 + 2 × 200 એટલે 400. 0 + 2 × 50 એટલે 100. આ 20 40 × 2 80, 80 ને 20 100. અને d x 50 y 100, 100 × 2 એટલે 200 ને 50 એટલે 200. તો આ બંને કેવા છે? ન્યૂનતમ છે. આ કેવું છે? મહત્તમ. તો બે ન્યૂનતમ મળે છે. કોની આગળ? g અને a આગળ. એટલે એનો મતલબ એવો પણ થાય કે a ને g ને જોડતી, લખવું જ લખી છે કે ન લખો તો કોઈ બહુ જરૂર નથી. AG રેખાખંડ AG ના દરેક બિંદુ આગળ માટે z ન્યૂનતમ છે, જ્યારે 0 200 માટે મહત્તમ છે. એટલે એ ને g ને જોડતો કોઈ પણ રેખાખંડ લઈ લો, આની ઉપરના અસંખ્ય બિંદુ આગળ, ટૂંકમાં અસંખ્ય બિંદુ આગળ મહત્તમ મળે. કેમ કે બે બિંદુને જોડતા રેખાખંડ પર તો અસંખ્ય બિંદુઓ મળે, એટલે અસંખ્ય બિંદુ આગળ ન્યૂનતમ મળે, મહત્તમ કોઈ એક કિંમત માટે મળે.